નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। આજે 2 ઓક્ટોબરે એટલે પૂજ્ય મહાત્મા ગાંધી જન્મ જયંતિ। તે નિમિત્તે સમગ્ર ભારતની શાળાઓ અને સરકારી કચેરીઓમાં જાહેર રજા રાખવામાં આવતી હોય છે, પરંતુ સરકારની જાહેર રજા અને સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને દાહોદની બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જમાલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રજા રાખ્યા વગર રાબેતા મુજબ શાળા ચાલુ રાખીને શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું। એટલે એવું કહી શકાય કે બંને શાળાના સંચાલકોને સરકારના નિયમોથી કોઈ મતલબ જ નથી, પોતાની મનમાની પ્રમાણે શાળા ચલાવવાની, તેવું સ્પષ્ટ સાબિત થાય છે। गुड आफ्टरनून, बुरहानी इंग्लिश मीडियम स्कूल से बात कर रही हूँ। आज हमने हमारे जो विद्यार्थियों को बुलाया है, तो हमारा उद्देश्य बुलाने का एक ही है कि विद्यार्थियों में महात्मा गांधी के प्रति भाव और बढ़े। थोड़ी सी प्रतियोगिता कराई, थोड़े से उनके स्केच बनवाए और जो 2014 से नरेंद्र मोदी ने स्वच्छता अभियान के बारे में बताया था, उसको हमने अभी तक कंटिन्यू जारी रखा है। थैंक यू। पर आज आपने स्वच्छता अभियान का कार्यक्रम भी रखा है, क्लास चालू रखी है, उसमें क्या होगा? उसमें हमने 2 तरीके की एक्टिविटी कराई है, जिसमें थोड़े बच्चों को हमने एक क्लास मैनेजमेंट के तरीके से एक अलग उनको एज ए टीचर बताकर ऐसा बताया है कि आप किस तरह से छोटे बच्चे को ट्रेन कर सकोगे कि हमको साफ सफाई का महत्व क्या है। आज स्वच्छता डिपार्टमेंट से परमिशन ली, आज की स्कूल चालू होती है, आज गेजेटेड छुट्टी है, वो हमारी चूक हुई है। स्कूल में भणे छे तू? जमाल इंग्लिश स्कूल। कया धोरण में भणे छे? आज કેટલા વાગે આયા સ્કૂલ માં? આજે 7:30। 7:30 થી તો સ્કૂલ માં શું કરાયું? સ્કૂલ માં પહેલા એસેમ્બલી થઈને ભણાવતું, એસેમ્બલી થઈ પહેલા, હા, પછી કુરાન ક્લાસ થઈ, હા, પછી ઇંગ્લિશ નો પીરિયડ હતો, ઇંગ્લિશ માં પઢાવું, પછી મેથ્સ નો પીરિયડ હતો, પછી જે રિસેસ આવે લંચ ટાઈમ હતો, પછી સાયન્સ નો પીરિયડ હતો, એમાં જોઈન્ટ્સ નું બધું સમજાવું, સ્કેલેટન નું, ને પછી MI ની क्लास थी, उसमें अरेबिक का होता है ओरल लिया बुक हाँ, और हिंदी आर्ट का पार्ट था, और उसमें पेंटिंग की थी, सीनरी हिंदी में निबंध लिखाया, हिंदी में और निबंध लिखाया। जैसे हर रोज पढ़ते हो वैसे ही आज पढ़ाई हुई। हाँ। જ્યારે શાળાના સંચાલકોને શાળા ચાલુ રાખવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બહાનું કર્યું હતું કે ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં કાર્યક્રમ રાખવા માટે બાળકોને બોલાવ્યા હતા, પરંતુ ગાંધી જયંતિ નિમિત્તે માત્ર 10 મિનિટની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી, પછી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચલાવ્યું હતું। જ્યારે જાહેર રજાના દિવસે કોઈ કાર્યક્રમ રાખવો હોય તો તેની જાણ શિક્ષણાધિકારીની કચેરીને કરીને ત્યાંથી મંજૂરી લેવાની હોય છે, પરંતુ કોઈપણ જાતની મંજૂરી વગર શાળા ચાલુ રાખવામાં આવી હતી। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી SL દામા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે શાળા ચાલુ રાખવી તે યોગ્ય નથી। કોઈ કાર્યક્રમ અથવા શાળા ચાલુ રાખવા માટે બંને શાળા તરફથી કોઈપણ જાણકારી કચેરીને અપાઈ નથી અને સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર દાહોદમાં આજે ગાંધી જયંતિ નિમિત્તની રજા રાખવા વગર ચાલુ રહેલી બંને શાળા ચર્ચાનું કેન્દ્ર બની હતી। આજે આજે કયો દિવસ છે ખબર છે તને? કયો દિવસ છે? ગાંધીજીનો દિવસ। ગાંધીજીનો ગાંધી જયંતિ 2 ઓક્ટોબર। આજે રજા નથી રાખી તમારી? ના, કેમ? નહીં ખબર। તો આજે તમને શું ભણાયું સ્કૂલમાં? આજે અમારે એસેમ્બલી માં ગાંધીજીની ડોક્યુમેન્ટરી બતાવી શોર્ટ, एंड આજે हमारे इंग्लिश में पढ़ाऊँ, साइंस में पढ़ाऊँ કે કઈ રીતના આપનું ડાયજેસ્ટિવ કરે અને કિડની કઈ રીતના ફિલ્ટર કરે। દરરોજ તમે ભણતા હતા એ રીતે જ આજે તમારું રૂટીન છે? હા। અને આજે ગાંધી જયંતિ નિમિત્તે પૂરા ભારતમાં સરકારી કચેરીઓ શાળાઓમાં રજા હતી, પરંતુ આપની શાળા કયા કારણોસર ચાલુ હતી? અમે લોકોએ બચ્ચાઓને ગાંધીજીની જે જીવનશૈલી છે એની ડોક્યુમેન્ટરી થવાનું હતું અને બચ્ચાઓએ આખો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો તાકે બચ્ચાઓ જે ગાંધીજીની જે જીવનશૈલી છે એ પોતાની જિંદગીમાં
અપનાવી શકે અને પોતાની જીવનમાં અપનાવીને એના જે ગાંધીજીના જે ઉસૂલો છે એને પોતાની જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એના માટે એ લોકોને પ્રોગ્રામ બી બચ્ચાઓ નિમિત્તે કરો, સગલાએ મળીને 10 સાલના બચ્ચાઓ મળીને સગલાને બતાવી, ડોક્યુમેન્ટરી બતાવી અને સાથે એના પછી એના ઉપર સવાલ જવાબ થયા, ક્વિઝ થયું, એક્ટિવિટી થઈ, તાકે બચ્ચાઓ મેઇન એમ હતું કે બચ્ચાઓ પોતાની જીવનશૈલી ગાંધીજીની જીવનશૈલીને પોતાની જિંદગીમાં ઉતારે, તાકે એ લોકોનું દેશ આગળ વધે. આજે શાળા ચાલુ રાખવા માટે ડીઓ કચેરીથી કોઈ પરવાનગી લીધી હતી કે આજે શાળા તમે ચાલુ રાખવાના છે મંજૂરી? હમણાં ફિલહાલ